બગદાણામાં થયેલી મારામારીની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા। હવે તેમાં રાજકીય રંગ લાગ્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરી ભાજપની સરકાર પર નિશાન તાકી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, જેની સામે પ્રદેશ ભાજપ પ્રવક્તા અનિલ પટેલે પલટવાર કર્યો કે કોંગ્રેસની રાજનીતિ માત્ર સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દે ભાજપ પર પાયાવિહોણી આક્ષેપબાજી કરવા સુધી સીમિત છે। તેમણે બગદાણા મુદ્દે કહ્યું કે ઘટના બે વ્યક્તિ વચ્ચેનો મામલો છે, તેની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી કરાઈ રહી છે। ગુનેગાર કોઈ પણ હોય, ભાજપ સરકાર ઓનલી પ્રોસિક્યુશન નો પોલિટિકલ પ્રોટેક્શનની નીતિથી ચાલે છે। એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈ બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે। એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત, અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે। કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો, અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને